Hello everyone, good morning. વાયરિંગ એસ્ટિમેશન, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ આ સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 1 વિશે વાત કરતા હતા, જેનું નામ હતું ઇલેક્ટ્રિકલ વાયરિંગ. હવે ચેપ્ટર નંબર 1માં આપણે અલગ અલગ ટોપિક જોયા પછી લાઇટિંગ પરિપથના ટોપિક વિશે ચર્ચા કરતા હતા. હવે લાઇટિંગ પરિપથમાં અલગ અલગ પ્રકારની સર્કિટો હોય છે, જેમાંની અમુક સર્કિટો વિશે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી. તમને ખ્યાલ પણ હશે, જેમ કે કોઈ એક સિંગલ વે સ્વિચ હોય તો એક સિંગલ વે સ્વિચ વડે કોઈ એક બલ્બનું નિયંત્રણ, ત્યાર પછી એક સ્વિચ વડે બે બલ્બનું નિયંત્રણ, અથવા તો બે ટુ વે સ્વિચ વડે એક બલ્બનું નિયંત્રણ. ત્યાર પછી આપણે દાદર વાયરિંગ વિશે વાત કરી હતી, જેમાં બે ટુ વે સ્વિચનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો કુલ 4 પ્રકારના લાઇટિંગ પરિપથ આપણે અગાઉના લેક્ચરમાં જોયા હતા. હવે ત્યાર પછી આજના લેક્ચરમાં આપણે બીજું એક ખૂબ અગત્યનું લાઇટિંગ પરિપથ એટલે કે પરસાળનું લાઇટિંગ, જેને આપણે કોરિડોર લાઇટિંગ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આપણને ખ્યાલ હશે કે આપણે કોઈ જગ્યાએ જેમ કે કોઈ હોસ્ટેલ હોય, અથવા તો કોઈ હોટલ હોય, અથવા કોઈ મોટા પ્રકારની બિલ્ડિંગો હોય, જેમાં અનેક પ્રકારની રૂમો આવેલી હોય છે, અને એ જે રૂમો આવેલી હોય એ રૂમોની જે બહારનો ભાગ હોય એને આપણે કહેતા હોઈએ છીએ કોરિડોર કહેવામાં આવતો હોય છે, જેને ગુજરાતીમાં આપણે પરસાળ એવું નામ આપેલું હોય છે. તો પરસાળ અથવા તો કોરિડોરમાં કયા પ્રકારનું લાઇટિંગ પરિપથ ઉપયોગ કરવામાં આવતો હોય, તો એ લાઇટિંગ પરિપથનો ડાયાગ્રામ આજે આપણે શીખીશું કે કઈ રીતે લાઇટિંગ ડાયાગ્રામ દોરી શકાય અને એ લાઇટિંગ ડાયાગ્રામ કઈ રીતે કાર્ય કરતો હોય છે. તો આકૃતિમાં તમને બતાવેલું છે એ પ્રમાણે કુલ 3 લેમ્પ બતાવેલા છે, અને એની સાથે કુલ 3 ટુ વે પ્રકારની સ્વિચનો ઉપયોગ કરવામાં આવેલો છે. અત્યારે જે આપણે પરસાળનું લાઇટિંગ બતાવ્યું છે એ લાઇટિંગ ટોટલ 3 રૂમ માટે બતાવેલું છે, જે તમને દેખાતું હશે, રૂમ નંબર 1, રૂમ નંબર 2 અને રૂમ નંબર 3. હવે પરસાળનું જે પણ લાઇટિંગ હોય, જેમાં તમે જે પણ તમારી લોબી હોય, એટલે કે સામસામે જે રૂમો આવેલી હોય એ રૂમોની વચ્ચેની જગ્યા, તો એ જે તમે લોબી હોય એ લોબીમાં જે પણ તમારું લાઇટિંગ હોય એ લાઇટિંગ તમે રૂમની અંદરથી પણ ઓપરેટ કરી શકો, અને રૂમની બહાર નીકળ્યા પછી પણ એ લાઇટને તમે ઓફ કરી શકો છો. એટલે જ્યારે તમે રૂમની અંદર હોય એ વખતે બહાર નીકળતી વખતે તમે લાઇટને ઓન કરો છો, અને ત્યાર પછી રૂમને લોક કર્યા પછી બહારથી જ તમે લાઇટને ઓફ કરી શકાય છે. તો કઈ રીતે થાય એ વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણને કુલ 3 લેમ્પ બતાવેલા છે, જે ફિગર પરથી જોઈ શકાય છે. લેમ્પ L1, લેમ્પ L2 અને લેમ્પ L3. અને ત્યાર પછી 3 ટુ વે પ્રકારની સ્વિચનો ઉપયોગ કરવામાં આવેલો છે. હવે ટુ વે સ્વિચ આપણે 2 જગ્યાએ ઇન્સ્ટોલ કરેલી છે, રૂમની અંદર અને રૂમની બહારના ભાગમાં. જેમ કે અહીંયા એક ટુ વે સ્વિચ આપેલી છે. આકૃતિમાં જોઈ શકાય કે આપેલ 3 ટુ વે સ્વિચ એ રૂમની અંદરની ટુ વે સ્વિચ છે, અને એ સિવાય બાકીની જે 3 ટુ વે સ્વિચ છે એ ટુ વે સ્વિચ રૂમની બહાર કનેક્ટ કરેલી છે. અને રૂમની બહાર જે ટુ વે સ્વિચ હોય એની ઉપર લાઇટિંગ ડાયાગ્રામ એટલે કે બલ્બ કનેક્ટ કરેલા છે. હવે આપણે જોઈશું કે કઈ રીતે લાઇટિંગ ડાયાગ્રામ કનેક્ટ કરવામાં આવતો હોય છે. તો સૌ પ્રથમ જોઈ શકાય અહીંયા આપણને ખ્યાલ છે કે હંમેશા લાઇટિંગ પરિપથમાં મેઇનલી 2 વાયર કાર્ય કરતા હોય છે, ફેઝ વાયર અને ન્યુટ્રલ વાયર. તો સૌ પ્રથમ આપણે શું કરીશું, આપણો જે ફેઝ વાયર હોય એને ઉપયોગમાં લેતા પહેલાં આપણે જે 3 ટુ વે સ્વિચ હોય, આપણને ખબર છે કે ટુ વે સ્વિચમાં હંમેશા કુલ 3 ટર્મિનલ આવેલા હોય, અને 3 ટર્મિનલમાંથી આપણે સૌ પ્રથમ 2 ટર્મિનલને શોર્ટ કરીશું, જે રીતે આપણે દાદર વાયરિંગમાં કરતા હતા. આ રીતે આ બંને ટુ વે સ્વિચના 2 ટર્મિનલ શોર્ટ કરીશું. ત્યાર પછી આ બંને ટુ વે સ્વિચના ટર્મિનલ શોર્ટ કરીશું. પછી બીજી ટુ વે સ્વિચ માટે ટર્મિનલ શોર્ટ કરીશું, અને ત્રીજી ટુ વે સ્વિચ માટે ટર્મિનલ શોર્ટ કરીશું. આટલા ટર્મિનલ શોર્ટ કર્યા પછી
આપણે ડાયરેક્ટ ફેઝ વાયર પર જઈશું કે જે તમારો ફેઝ વાયર આવશે એ ફેઝ વાયરને આપણે આપી દઈશું પ્રથમ 2A સ્વિચના પ્રથમ ટર્મિનલમાં. હવે આપણને ખબર છે કે ફેઝ વાયર એટલે કે લાઈવ વાયર, એ વાયરમાં હંમેશા કરંટનું વહન થતું હોય, એટલા માટે ફેઝ વાયર હંમેશા દરેક સ્વિચમાં આપવો ખૂબ જ જરૂરી છે. એટલા માટે ફેઝ વાયરને અહીંયાથી ડાયરેક્ટ આપણે બીજી 2A સ્વિચમાં લઈ જઈશું. આ રીતે ફેઝ વાયરને આપણે બીજી 2A સ્વિચમાં લઈ જઈશું અને ત્યાર પછી અહીંયાથી ફેઝ વાયર આપણે ડાયરેક્ટ ત્રીજી 2A સ્વિચમાં લઈ જઈશું. એટલે કે ત્રણેય જે આપણી સ્વિચ હોય એ ત્રણેય સ્વિચમાં આપણો કરંટ પહોંચી જાય. હવે આપણી પાસે જે બીજી 2A સ્વિચ હતી, ઉપરની બાજુએ આવેલી 2A સ્વિચ, એનો એક ટર્મિનલ હજી કનેક્ટ કરવાનો બાકી છે. તો એ જે બાકી રહેલો ટર્મિનલ છે, અહીંયા તમને જોઈ શકાય આ ટર્મિનલ કનેક્ટ કરવાનો બાકી છે. તો એ ટર્મિનલ હવે આપણે ડાયરેક્ટ કનેક્ટ કરીશું બલ્બ સાથે. ઉપરની 2A સ્વિચ હોય એનો ટર્મિનલ આપણે બલ્બના બીજા છેડા સાથે કનેક્ટ કરીશું આ રીતે. તો હવે આપણી પાસે માત્ર બલ્બનો જે પહેલો ટર્મિનલ હોય એ ટર્મિનલ આપણી પાસે બાકી રહેશે. તો પ્રથમ ટર્મિનલ જે બાકી રહેશે એને આપણે કનેક્ટ કરીશું. ત્રણેયને આપણે પહેલાં શોર્ટ કરી દઈશું, જેમ કે આ રીતે. પ્રથમ બલ્બ, ત્યાર પછી બીજો બલ્બ અને ત્રીજો બલ્બ. એ ત્રણેયમાંથી જે વાયર નીકળશે એ ત્રણેયને આપણે શોર્ટ કરી દઈશું અને એ જે વાયર શોર્ટ થઈ જાય એને આપણે લઈશું ન્યુટ્રલ વાયર તરીકે. તો ખ્યાલ આવ્યો છે દરેકને? સૌપ્રથમ આપણે શું કર્યું, અહીંયાથી જોઈ શકાય. સૌપ્રથમ આપણે આપણી પાસે કુલ 3 2A સ્વિચ હતી, જે 3 2A સ્વિચ અંદરની બાજુએ હતી અને 3 2A સ્વિચ બહારની બાજુએ હતી. તો દરેક 2A સ્વિચના આપણે 2 ટર્મિનલ પ્રથમ શોર્ટ કર્યા. પ્રથમ આ બંનેના 2A ટર્મિનલ શોર્ટ કર્યા, પછી આ સ્વિચના શોર્ટ કર્યા અને ત્યાર પછી આ સ્વિચના શોર્ટ કર્યા. એટલે 2A સ્વિચના 2 ટર્મિનલ આપણી પાસે શોર્ટ થઈ ગયા. ત્યાર પછી 2A સ્વિચનો જે પ્રથમ ટર્મિનલ હતો, અહીંયા જોઈ શકાય 2A સ્વિચનો જે પ્રથમ ટર્મિનલ હતો એ ત્રણેય પ્રથમ ટર્મિનલમાં આપણે ફેઝ વાયર આપી દીધો. એ તમને અહીંયાથી જોઈ શકાય. આ ફેઝ વાયર ત્રણેય 2A સ્વિચના પ્રથમ ટર્મિનલમાં આપી દીધો. હવે 2A સ્વિચનો બીજો ટર્મિનલ બાકી હતો, અહીંયા જોઈ શકાય 2A સ્વિચનો બીજો ટર્મિનલ બાકી હતો. એ બીજા ટર્મિનલને આપણે ત્રણેય બલ્બના બીજા છેડા સાથે કનેક્ટ કર્યો. ત્રણેય બલ્બના બીજા છેડા સાથે કનેક્ટ કર્યો. અને બલ્બના જે પ્રથમ છેડા હતા એ ત્રણેય છેડાને આપણે શોર્ટ કર્યા, એટલે કે ત્રણેય છેડાને આપણે એકસાથે કનેક્ટ કર્યા. અને એકસાથે કનેક્ટ કર્યા પછી જે વાયર આપણે બહાર લીધો એને આપણે નામ આપી દીધું ન્યુટ્રલ વાયર. એ ટોટલી આપણો જે લાઇટિંગ પરિપથ હોય એ લાઇટિંગ પરિપથ આપણો પૂર્ણ થઈ જાય. આ રીતે જોઈ શકાય કે ટોટલી લાઇટિંગ પરિપથ આપણો પૂર્ણ થઈ જાય. હવે કઈ રીતે કાર્ય કરશે એની આપણે વાત કરીશું. તો અહીંયા જોઈ શકાય કે સપોઝ આપણે સૌ પ્રથમ રૂમ નંબર 1માં છીએ, એટલે કે હાલ આપણે રૂમ નંબર 1માં છીએ. જ્યારે પણ તમે રૂમની અંદર હોવ એ વખતે અહીંયા જોઈ શકાય કે રૂમની જ્યારે અંદર હોવ, અહીંયા જોઈ શકાય છે કે રૂમની અંદર હોઈએ અને જ્યારે આપણે રૂમની બહાર નીકળતા હોઈએ એ વખતે આપણે બહારના બલ્બને ઓન કરવાનો છે. એટલે અહીંયા તમે સૌપ્રથમ સ્વિચને ઓન કરશો, અહીંયા જોઈ શકાય. અહીંયા જેવી તમે સ્વિચને ઓન કરશો એટલે જે ટર્મિનલ તમારો અત્યારે આ પોઝિશન પર છે એ પોતાની પોઝિશન બદલી નાખશે અને કયા પોઈન્ટ ઉપર આવી જશે, અહીંયા આવી જશે.
તો જોઈ શકાય કે આ પોઈન્ટ તમારો અહીંયા પહોંચી જશે અને આ સાઈડનો છેડો તમારો ઓપન થઈ જાય. તો હવે અહીંયા લાઇટિંગ પરિપથ પૂર્ણ થવાથી આ બલ્બ તમારો ઓન થશે. એટલે કે લેમ્પ નંબર 1 કે જે રૂમ 1ની બહાર હતો એ લેમ્પ તમારો ઓન થશે. હવે જેવા તમે રૂમની બહાર નીકળશો, અહીંયા જોઈ શકાય કે આ રૂમની અંદરનો ભાગ છે. હવે જેવા તમે રૂમની અહીંયા બહાર નીકળશો, તો બહાર નીકળ્યા પછી આ જે લાઇટિંગ પરિપથ હતો આ સ્વિચ ઉપર, એને આપણે ઓફ કરીશું. એટલે કે હવે કનેક્શન તમારું આ પરિસ્થિતિમાં થઈ જાય. હવે આ ટર્મિનલ ઓપન હતો. હવે અહીંયા સર્કિટ તમારી પૂર્ણ થતી નથી. એટલે કે આ રીતે તમે લેમ્પને ઓફ કરી શકો છો. જ્યારે તમે રૂમની અંદર હોય એ વખતે સ્વિચ ઓન કરવાથી રૂમની બહારનો લેમ્પ તમારો ચાલુ થશે અને જેવા તમે રૂમની બહાર નીકળશો એટલે બહારથી તમે સ્વિચ જેવા ઓફ કરશો એવો લેમ્પને તમે સારી રીતે ઓફ કરી શકાશે. તો એવી જ રીતે રૂમ નંબર 2 અને રૂમ નંબર 3 એ માટે પણ તમે ઓપરેટ કરી શકો છો. આપણે રૂમ નંબર 2 વિશે જોઈએ. સપોઝ આપણે વાત કરીશું રૂમ નંબર 2ની. તો આ તમારો રૂમની અંદરનો ભાગ છે અને આ રૂમની બહારનો ભાગ છે. તો હવે આપણે જોઈશું કે જ્યારે આપણે રૂમની અંદર હોઈએ એ વખતે આપણે સ્વિચ ઓન કરીશું રૂમ નંબર 2 માટે. હવે જેવી તમે સ્વિચ ઓન કરશો એટલે સ્વિચનો ટર્મિનલ જે અત્યારે આ પોઝિશન પર છે એ પોઝિશનમાંથી આ પોઝિશન ઉપર આવી જશે. એટલે અહીંયા જોઈ શકાય કે સ્વિચનો પોઈન્ટ આ પોઝિશન પર આવી જાય અને આ જે પોઈન્ટ હોય તમારો એ ઓપન થઈ જાય. હવે આ પરિપથ પૂર્ણ થવાથી લેમ્પ નંબર 2 એ તમારો ઓન થશે. હવે જ્યારે તમે અહીંયાથી રૂમ નંબર 2માંથી બહાર નીકળશો, રૂમ નંબર 2માંથી બહાર નીકળ્યા પછી આ સ્વિચને આપણે ઓફ કરીશું અહીંયા. હવે એ સ્વિચને તમે ઓફ કરશો એટલે સ્વિચનો આ જે ટર્મિનલ હોય એ અહીંયાથી આ પોઝિશનમાં આવી જશે. તો અહીંયા જોઈ શકાય કે સ્વિચનો જે ટર્મિનલ આ પોઝિશનમાં આવી જાય તો પછી અહીંયા સર્કિટ પરિપથ પૂર્ણ થતો નથી. એટલે કે લેમ્પ તમારો ઓફ થઈ જશે. તો આ રીતે તમે જ્યારે પણ રૂમની અંદર હોય અથવા તો રૂમની બહાર નીકળતા હોય તો એ સમયે તમે કોરિડોરમાં જે લાઇટિંગ એરેન્જમેન્ટ હોય એ લાઇટિંગ એરેન્જમેન્ટને તમે પ્રોપર રીતે ઓન અને ઓફ કરી શકાય છે. હવે આજે તમારું લાઇટિંગ કોરિડોર છે એને આપણે પ્રેક્ટિકલી સમજીશું. સપોઝ અહીંયા આપણને 4 લેમ્પ માટે બતાવેલું છે. તો આપણે જે રીતે વાત કરી હતી કે રૂમની અંદરનો ભાગ અને રૂમની બહારનો ભાગ, તો અહીંયા ક્લિયરલી જોઈ શકાય કે આ જે ભાગ છે એ રૂમની અંદરનો ભાગ થશે અને આ જે ભાગ છે એ તમારા રૂમની બહારનો ભાગ થાય. સોરી, આ તમારો રૂમની બહારનો ભાગ થશે આઉટ અને આ રૂમની અંદરનો ભાગ થાય એટલે કે ઇન પોર્શન થાય. તો હવે આપણે જોઈશું જે રીતે આપણે વાત કરી હતી કે જે 2 વે સ્વિચ હોય એના સૌ પ્રથમ 2 ટર્મિનલ આપણે શોર્ટ કરી દેવાના. તો અહીંયા આકૃતિ પરથી જોઈ શકાય કે સૌ પ્રથમ 2 વે સ્વિચના જે 2 ટર્મિનલ હોય એ દરેક જગ્યાએથી શોર્ટ કરેલા હશે.
ત્યાર પછી આપણો જે ફેઝ વાયર હોય એ ફેઝ વાયર દરેક 2 વે સ્વિચના પ્રથમ ટર્મિનલમાં આપી દેવાનો. એટલે એ પણ અહીંયાથી જોઈ શકાય કે આપણો જે ફેઝ વાયર હોય એ ફેઝ વાયર આપણે દરેક 2 વે સ્વિચના પ્રથમ ટર્મિનલમાં આપી દઈશું. અને બીજી જે 2 વે સ્વિચ હતી એનો જે ટર્મિનલ હોય એને આપણે આપી દઈશું ફરીથી જોઈ લઈશું આપણે અહીંયા કે આ રીતે સૌપ્રથમ તો દરેક 2 વે સ્વિચના 2 ટર્મિનલ શોર્ટ કરીશું. ત્યાર પછી આપણો જે ફેઝ વાયર હોય એ ફેઝ વાયરને આપણે ડાયરેક્ટલી આપી દઈશું દરેક 2 વે સ્વિચના પ્રથમ ટર્મિનલમાં. હવે બીજી 2 વે સ્વિચ હતી એનો પ્રથમ ટર્મિનલ જે હોય એને આપણે આપી દઈશું બલ્બના સેકન્ડ ટર્મિનલમાં. આ રીતે એટલે આપણી પાસે હવે 2 વે સ્વિચના જે પોઈન્ટ હતા એનું કનેક્શન પૂર્ણ થઈ જાય. એ સિવાય હવે બલ્બનો જે પ્રથમ ટર્મિનલ હતો એ દરેક ટર્મિનલને આપણે શોર્ટ કરી દઈશું. આ રીતે. અને કોમન એને આપણે લઈશું ન્યુટ્રલ વાયર તરીકે. એટલે કે આપણો ફેઝ વાયર. તો ખૂબ જ સહેલું કનેક્શન છે કોરિડોર લાઇટિંગ. હવે એને પ્રેક્ટિકલી સમજીશું કે કઈ રીતે પોતે વર્ક કરશે. હવે પ્રેક્ટિકલી અહીંયા જોઈ શકાય કે જ્યારે તમે પ્રથમ સ્વિચને ઓન કરશો અહીંયા જોઈ શકાય કે જ્યારે આ સ્વિચને આપણે ઓન કરીશું અહીંયાથી જોઈ શકાય આ સ્વિચને જ્યારે ઓન કરવામાં આવશે તો એ વખતે આ જે લાઇટિંગ પરિપથ હોય એ પરિપથ પૂર્ણ થશે. આ લાઇટિંગ પરિપથ પૂર્ણ થવાથી લેમ્પ નંબર 1 તમારો ગ્લો થવાનું ચાલુ કરશે. એવી જ રીતે તમે લેમ્પ 2 માટે પણ કરી શકો છો. અને સિમિલરલી એ જ વસ્તુ તમે લેમ્પ 3 અને લેમ્પ 4 દરેક માટે એપ્લાય કરી શકાય છે.
અહીંયા તમે દરેક કનેક્શનમાં જોઈ શકશો દરેક સ્વિચ સાથે આપણે ફેઝ વાયર કનેક્ટ કર્યો હતો, એટલે અહીંયા દરેક સ્વિચ સાથે તમારો ફેઝ વાયર કનેક્ટ કરેલો છે. એ ફેઝ વાયર દરેક 2 વે સ્વિચના અત્યારે આ ટર્મિનલ ઉપર છે, અને આ ટર્મિનલમાં દરેકમાં આપણે જોઈ શકાય કે અહીંયા પરિપથ પૂર્ણ થાય છે. દરેકમાં અહીંયા પરિપથ પૂર્ણ થાય છે. અને આપણને ખ્યાલ છે કે દરેક લેમ્પનો બીજો છેડો આપણે ન્યુટ્રલ વાયર તરીકે કોમન લીધેલો છે. હવે આ લેમ્પને જો તમારે ઓફ કરવા હોય તો ઓફ કરવા માટે આપણે શું કરીશું? તો ઓફ કરવા માટે જેવા તમે અહીંયાથી રૂમમાંથી બહાર નીકળશો, રૂમની બહારના ભાગમાં, તો એ વખતે આજે દરેક સ્વિચ આપેલી હોય એ દરેક સ્વિચને આપણે ઓફ કરીશું. હવે જેવી તમે સ્વિચ ઓફ કરશો એટલે ટર્મિનલ જે અત્યારે આ પોઝિશન પર છે એ એની વિરુદ્ધ પોઝિશનમાં જતો રહેશે, અને વિરુદ્ધ પોઝિશનમાં થાય એટલે સર્કિટ તમારી ઓપન થઈ જશે, અને સર્કિટ ઓપન થવાથી લેમ્પ તમારો ગ્લો થવાનું બંધ કરશે. વિડીયોમાં પણ તમે જોઈ શકશો કે જેવી તમે સ્વિચ ઓફ કરશો એટલે સ્વિચ પોતાની પોઝિશન ચેન્જ કરી દેશે, અને આ લેમ્પને તમે રૂમની અંદરથી પણ ઓફ કરી શકો છો. કોરિડોર લાઇટિંગમાં તમે રૂમની અંદરથી અથવા તો રૂમની બહારથી બંને જગ્યાએથી તમે લેમ્પને ઓન અને ઓફ સારી રીતે કરી શકાય છે. જે રીતે આપણે દાદર વાયરિંગમાં જોયું હતું એ પ્રમાણેનું જ એક આ પ્રકારનું કોરિડોર લાઇટિંગ છે, પરંતુ દાદર વાયરિંગમાં માત્ર 2 2 વે સ્વિચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને કોરિડોર લાઇટિંગમાં 6 અથવા તો 8 અથવા તો જે પ્રમાણેની જરૂરિયાત હોય એ પ્રમાણે 2 વે સ્વિચનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો દરેકને ખ્યાલ આવ્યો છે કે પરસાળ એટલે કે કોરિડોરનું લાઇટિંગ કયા પ્રકારનું હોય અને કઈ રીતે એને દોરી શકાય. અને જીટીયુની દ્રષ્ટિએ પણ આ ક્વેશ્ચન 3 માર્ક્સમાં પૂછાતો હોય છે, તો દરેક વિદ્યાર્થીએ આ લાઇટિંગ ડાયાગ્રામ સારી રીતે દોરી પ્રેક્ટિકલી સમજી અને તૈયાર કરવાનો રહેશે. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. કોરિડોર લાઇટિંગનો જે લાઇટિંગ પરિપથ છે એ પરિપથ તમે વાયરિંગ એસ્ટિમેશન બુકમાંથી પણ ડ્રો કરી શકો છો, અને એ સિવાય આપણા લેક્ચરમાં જે ડાયાગ્રામ ડ્રો કરેલો છે એના પરથી પણ તમે ડાયાગ્રામ ડ્રો કરી શકશો. તો થેન્ક યુ.